નમસ્કાર મિત્રો ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોમન એડમિશન દ્વારા જે ગુજરાતના એગ્રીકલ્ચર કોર્સીસમાં એડમિશન થાય છે, તો આજે 1 જૂનના રોજ તમારું જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે ફાઇનલી ચાલુ થઈ ગયું છે. તો આ પોર્ટલ પર એક રજીસ્ટ્રેશન બાબતે એક અપડેટ આવી છે, આજે એની ચર્ચા કરવાની છે. બીજી વાત કે આ વિડીયો આખો જોયા પછી તમને રજીસ્ટ્રેશનમાં એક બી ભૂલ નહીં રહે. આ વિડીયો સંપૂર્ણ જોયા પછી જ તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ ને બધું કરવાનું છે. આ વિડીયોને સંપૂર્ણ એકવાર શાંતિથી જોઈ લેજો. તમામ સૂચનાઓ રજીસ્ટ્રેશન કરતા પહેલા તમારે આ જોઈ લેવી અતિ આવશ્યક છે. બહુ જ મહત્વના મુદ્દાઓ પર આપણે વાત કરવાના છે. તો રજીસ્ટ્રેશન પ્રોસેસ કરતા પહેલા આ સંપૂર્ણ વિડીયો જોઈ લેજો, બરોબર છે, કે જેથી કોઈ બી તમને ડાઉટ નહીં રહે. બરોબર, કોઈ બી ચિંતા કરવા નથી, બધી જ તમને સોલ્યુશન મળશે, બધી જ માહિતી મળશે. તો ચલો પહેલા તો આપણે આપણી gsuc.in નામની આપણી વેબસાઇટ પર આવી ગયા છે. હવે તમે અહીંયા નીચે જોશો તો જુઓ, જે આપણા અંડર ગ્રેજ્યુએટ એડમિશન વેબસાઇટમાં આપણે જઈએ તો અહીંયા આપણે જુઓ એક સૂચના તમને દેખાશે. અહીંયા પેજ લોડ થાય છે. હવે તમને અહીંયા દેખાતું હશે અગત્યની સૂચના કરીને એક અપડેટ આવી છે. તો પહેલા તો સ્નાતક કક્ષાના ઓનલાઈન પ્રવેશ બાબતે કોઈ બી મૂંઝવણ હોય તો આનું ઈમેલ આઈડી તમે નોટ કરી રાખજો અને ફોન નંબર બી નોટ કરી રાખજો. તો આના પર તમારે સંપર્ક કરવાનો રહેશે. બીજી વસ્તુ કે અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે ઓનલાઈન મૂકવામાં આવેલ ફોર્મ ભરતા પહેલા જરૂરી અતિ આવશ્યક સૂચનાઓ તેમજ માહિતી પુસ્તિકા અને ડોક્યુમેન્ટ્સ બાબતે અતિ આવશ્યક સૂચનાઓનો પૂરેપૂરો અભ્યાસ કરી ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે તમારું જે આ રજીસ્ટ્રેશન પ્રોસેસ ફોર્મ ભરો છો, બરોબર, તો એ ભરતા પહેલા આજે અપડેટ આવી છે કે ફોર્મ ભરતા પહેલા અતિ આવશ્યક સૂચનાઓને માહિતી પુસ્તિકાનો બધાનો અભ્યાસ કરી લેવાનો છે, જે આપણે આગળ બી વાત કરી હતી. બરોબર. બીજું કે વિદ્યાર્થી પોતાનો કાર્યરત મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી ફોર્મમાં ભરવાનો છે. તો જે બી વિદ્યાર્થીઓનો ચાલુ મોબાઈલ નંબરની ઈમેલ આઈડી હોય એ જ નાખવાનો છે અને સમગ્ર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન તે ચાલુ રાખવાના રહેશે. બરોબર, તો આ એક મહત્વની અપડેટ છે. અને બીજું કે જે ચલણ ભરવાનું છે, એટલે કે જે ફી ભરવાની છે, તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપનાર છે તેમના માટેની જે જરૂરી વિગતો છે અહીંયા દર્શાવી દીધી, તો એમને જોઈ લેવી. બરોબર, તો આ એડમિશન પર અપડેટ આવી છે. બીજું કે 1 જૂનના રોજ આજે જો ફોર્મ ભરતા પહેલા જરૂરી અતિ આવશ્યક સૂચનાઓની માહિતી આપી દીધી છે કે તમારે ફોર્મ ભરતા પહેલા આ આવશ્યક સૂચનાઓને જોઈ લેવાની છે. તો ચાલો એની માહિતી મેળવી લઈએ. અને તમારે ચલણ કઈ રીતે ભરવાનું છે, આગળની રજીસ્ટ્રેશન પ્રક્રિયા કઈ રીતે કરવાની છે, બધી જ માહિતી અહીંયા તમને મળતી રહેશે. ઓકે મિત્રો, હવે આપણે આવી ગયા છે આ પીડીએફ પર. તો ફોર્મ ભરતા પહેલા જરૂરી અતિ આવશ્યક સૂચનાઓની માહિતી મેળવી લઈએ. તો પહેલી વસ્તુ એવી લખી છે કે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ આ જે વેબસાઇટ છે એના પર જઈને જરૂરી ચલણ ફોર્મ ભરવા બધી જ વિગતો એકદમ ચોકસાઈપૂર્વક સાચી ભરવાની છે. એટલે કે તમારે પહેલા તો ફી પે કરવાની આવે છે. ફોર્મ ભરવાનું પહેલું સ્ટેપ શું છે? ફી ભરવાની. તો ચલણ ફોર્મ ભરવા માટે તમારે બધી જ વિગતો એકદમ સાચી ચોકસાઈપૂર્વક ભરી દેવાની છે, કોઈ બી ભૂલ ના આવવી જોઈએ. પછી ભરેલ વિગત ફરી બરાબર ચેક કરીને ફોર્મ ફી 300 રૂપિયા નોન રિફંડેબલ ઓનલાઈન ભરવાની રહે છે. બરાબર, તમારો જે યુપીઆઈ હોય, ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય અથવા તો નેટ બેન્કિંગ હોય, આ ચારેમાંથી કોઈ બી દ્વારા તમારે ઓનલાઈન 300 રૂપિયા જે નોન રિફંડેબલ છે પાછી નહીં આવે. તો ચોકસાઈપૂર્વક આ સાચી માહિતી ભરીને ફી પે કરી દેવાની છે. ચલણ ફોર્મ ભરતી વખતે જે ઉમેદવારની રકમ તેઓના બેંક ખાતામાં ડેબિટ થઈ ગઈ હોય અને ચલણ નંબર જનરેટ ના થયો હોય તો 24 કલાકની રાહ જોવાની છે. અને ત્યારબાદ બીજો જનરેટ ના થાય તો આ વેબસાઇટ પર ઈમેલ કરવાનો છે. તો તમે જ્યારે આ જે ફી ભરી દો છો 300 રૂપિયા, ત્યારબાદ તમારો જો બેંક ખાતામાંથી 300 રૂપિયા કપાઈ જાય છે, ડેબિટ થઈ જાય છે, તો ચલણ નંબર એક જનરેટ થશે. એ ચલણ નંબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે જે ફોર્મ ભરવા માટેની જે એપ્લિકેશન ફોર્મના જે તમારે એન્ટર થવા માટે ચલણ નંબર નાખવાનો છે, તો જ તમે આગળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ચોઇસ ફિલિંગ બધું કરી શકો છો. બરાબર, જો ચલણ નંબર નહીં હોય તો કશી જ પ્રક્રિયા નહીં થાય. ચલણ નંબર જો જનરેટ ના થયો હોય, કેમ ના થાય? ધારો કે કોઈ એરર આવી જાય કાં તો કોઈ સર્વરમાં એરર હોય તો ના થાય. બરાબર, બાકી તો આમ તો થઈ જ જશે, એનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ના બી થાય તો બી તમારે 24 કલાકની રાહ જોવાની છે. અને જો 24 કલાકમાં બી ના આવે તો તમારે વેબસાઇટ પર ઈમેલ કરી દેવાનો છે, તો તમારો ડેફિનેટલી ચલણ નંબર જનરેટ થઈ જશે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની વાત નથી. બરાબર, ચલણ નંબર જનરેટ થઈ જાય ત્યારબાદ જો અહીંયા લખ્યું છે કે ફોર્મ ફી ભર્યા બાદ ચલણ નંબર નાખવાથી ઓનલાઈન ફોર્મ એક્ટિવેશન થશે અને ફોર્મ ભરી શકાશે. ઓકે, એટલે ચલણ નંબર તમારે નાખવા આવશ્યક છે, ત્યારબાદ જ ફોર્મ એક્ટિવેટ થશે અને ત્યારબાદ જ તમારું ફોર્મ જે છે એ સંપૂર્ણ તમારી જે વિગતો છે આખું ફોર્મ છે એ ભરી શકાશે. ચલણ નંબર વગર ફોર્મ નહીં ભરાય. બરાબર, ત્યારબાદ જો પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, તેમજ જરૂરી બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી, પીડીએફ તથા ફોટો અને સહીનો નમૂનો જે જેપીઈજીમાં અપલોડ કરવાનો છે અને ત્યારબાદ જ ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું છે. એટલે કે તમારો ફોટો અને સહીનો નમૂનો જેપીઈજીમાં અપલોડ કરવાનો છે અને તમારી જે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી પીડીએફ ફાઇલમાં તૈયાર કરી દેવાની છે અને એ મુજબ તમારે ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવાના છે.
બરાબર. તો આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે. સાયબર કેફેમાં જઈને બી કરી શકો અને ઘરે બી રજીસ્ટ્રેશન કરી શકો. બરોબર. જો તમને કશી જ આની ઇન્ફોર્મેશન બહુ ના હોય તો ઘરે ના કરતા. બરોબર. સાયબર કેફેમાં જઈને કરાવજો, કારણ કે નેટના બી લોચા પડી શકે. સાયબર કેફે નેટ સારી ગુણવત્તાનું હોય એટલે ત્યાં કઈ લોચા ના આવે. બરોબર. એ ભાઈ જે ભરતા હોય એમને સારી માહિતી હોય કે કઈ રીતનું એમને ભરવું. બરોબર. કારણ કે દર વર્ષે એ રજીસ્ટ્રેશન ને બધું કરતા હોય છે આનું. બરોબર. એટલા માટે જો બહુ માહિતીની ના હોય તો જાતે ના ભરતા, સાયબર કેફેમાં જ ભરાવજો. બીજું કે ઓનલાઈન ભરેલા પત્રકમાં અપલોડ કરેલા ડોક્યુમેન્ટની ચકાસણી ઓનલાઈન જ થશે. તેથી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ નથી આવવાનું. બરોબર. તો ઓનલાઈન જ ચકાસણી થઈ જવાની છે તમારા ડોક્યુમેન્ટની, એટલે તમારે કોઈ ઓફલાઈન પ્રક્રિયામાં જવાનું નથી. બધી જ પ્રક્રિયા ઓનલાઈન થવાની છે. બીજું કે ઓનલાઈન ફોર્મ વેરીફાઈ થયા બાદ યોર રજીસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈનો મેસેજ આવશે. જે તે વિદ્યાર્થીના રજીસ્ટ્રેશન મોબાઈલ પર આવશે અને મેસેજ આવ્યા બાદ ચોઇસ ફિલિંગ કરવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ કેટેગરીમાં આવતી કોલેજોમાં પસંદગીની કોલેજ અગ્રતા ક્રમ મુજબ ટીક કરવાની રહેશે. જેઓએ ચોઇસ ફિલિંગ નહીં કરેલ હોય તેમનું નામ મેરિટ યાદીમાં નહીં આવે અને જે અંગેનો વિદ્યાર્થીઓ પાછળથી કોઈ હક દાવો રહેશે નહીં. બરોબર. તો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓનલાઈન ફોર્મ તમારું વેરીફાઈ થશે. ડોક્યુમેન્ટ પહેલા તો ચેક કરશે. જો બધું જ સાચું હશે, બરોબર છે, તમારી વિગતોથી માંડીને ડોક્યુમેન્ટથી માંડીને બધું, તો યોર રજીસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈનો મેસેજ આવશે અને ત્યારબાદ તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. બરાબર. ચોઇસ ફિલિંગ કરવી ફરજિયાત છે. ચોઇસ ફિલિંગ નહીં કરો જે સમય મર્યાદા મુજબ તો તમારું મેરિટ યાદીમાંથી નામ નીકળી જશે. એટલે આ જે સમય મર્યાદામાં કરવું આવશ્યક છે. બરાબર. ઓકે. તો આગળ આપણે માહિતી પુસ્તિકામાં આગળ આખી રજીસ્ટ્રેશન પ્રોસેસ સમજીએ છીએ. બધી જ માહિતી આપણે જણાવીશું. ઓકે. હવે પહેલા તો જુઓ, આજથી તમારું રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થાય છે. તેમાં તમને અહીંયા દેખાતું હશે, જુઓ, ચલન ફોર્મ, બરોબર છે, પછી ઓનલાઈન પેમેન્ટ ચલન રીપ્રિન્ટ, એડમિશન ફોર્મ, એડિટ એપ્લિકેશન ફોર્મ, પછી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, ચોઇસ ફિલિંગ ફોર્મ, બરોબર, પછી ચેક એપ્લિકેશન સ્ટેટસ. આ બધું જ તમારું જે છે અહીંયા ખુલી ગયું છે આજે. બરોબર. તો પહેલા તમારે જે છે ચલન ફોર્મ ભરવાનું છે. હવે ચલન ફોર્મ પર જો અહીંયા તમે ક્લિક કરો છો, ત્યારબાદ આ રીતનું એક પેજ ખુલે છે. હવે અહીંયા એસસી, એસટી, એસસીબીસી, જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે હવે જો આ રીતનો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે, પ્રોગ્રામ કેટેગરી 1 એન્ડ 2, પર્સન્ટેજ ઓફ 3 સબ્જેક્ટ, બરોબર છે, 3 સબ્જેક્ટમાં આટલા પર્સન્ટેજ હોવા આવશ્યક છે. તો જ તમારે જે છે આ ફોર્મ ભરવાનું છે. બરોબર. 3 ના તમે ટકા કાઢી લેજો. બરોબર છે. અને જો ટકા ના થાય તો તમે એલિજિબલ નથી. બરોબર. 35% છે એસસી એસટી માટે અને બીજા માટે 40% છે. બરોબર. અને પ્રોગ્રામ કેટેગરી 3 માટે અલગ ક્રાઇટેરિયા છે, તમારે જોઈ લેવું. બરોબર. બીજું કે અહીંયા ચાલાન ફીસ ₹300 નોન રિફંડેબલ એમાઉન્ટ લખી છે. હવે તમારે જો અહીંયા બધી તમારી ડિટેલ્સ નાખવાની છે અને તમારે ફી પે કરવાની છે. બરોબર છે. તો જો તમારે અહીંયા પહેલા તો ડિગ્રી સિલેક્ટ કરવાની છે. ધારો કે ડેમો તરીકે બતાવું, ધારો કે પ્રોગ્રામ કેટેગરી 1 હોય તો તમારે પ્રોગ્રામ કેટેગરી 1 સિલેક્ટ કરવાનું છે. એક્ઝામિનેશન બોર્ડ ધારો કે જેબી હોય, જેબી હશે તમારું અહીંયા આવી જશે અને તમારે સિલેક્ટ કરી. ધારો કે મેં જીએસસીબી સિલેક્ટ કર્યું છે. ગ્રુપ કયું છે? ધારો કે મારું બી ગ્રુપ છે તો બી ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. તમારું પાસિંગ યર કયું છે સિલેક્ટ કરવાનું છે. ધારો કે 2026માં પાસ કર્યું તો 2026. પાસિંગ મંથ તો કયા મંથમાં? ધારો કે માર્ચમાં તમારે પાસ કર્યું. બરોબર છે. પછી સીટ નંબર તમારે નાખી દેવાનો છે. પછી કન્ફર્મ સીટ નંબર કરવાનો છે. પછી ગુજકેટનો સીટ નંબર નાખવાનો છે 2026 નો છે. બરોબર. જો અહીંયા માન્ય નહીં ગણાય 2025 કે 24 નો નાખ્યો તો ગુજકેટ 2026 પરીક્ષા આપેલ હોવી જરૂરી છે. પછી કન્ફર્મ સીટ નંબર કરવાનો છે. તમારું પૂરું નામ, તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને એમાઉન્ટ 300 લખી છે એ પે કરવાની છે. બરોબર. બીજું કે અહીંયા તમારે જો પૂરક પરીક્ષા ગુણ સુધારણા પરીક્ષા આપી હોય તો તમારે યસ પર ટીક કરવાનું છે. જો નહીં આપી તો નો પર ટીક રાખવાનું છે. અને કન્ફર્મ એન્ડ પે ઓનલાઈન પર ક્લિક કરો છો અને ત્યારબાદ તમારે ઓનલાઈન જે બી તમે યુઝ કરતા હોય એનાથી તમારે ₹300 ફી પે કરી દેવાની છે. બરોબર. તો આજથી તમે આ પ્રોસેસ કરી શકશો. બરોબર. જેમ મેં બતાવી એમ આ બધી પ્રોસેસ જે છે, આ બધી ડિટેલ શાંતિથી નાખી દેવાની છે, કોઈ ભૂલ ના થાય. અને આ જે ફી પેમેન્ટ છે કરી દેવાનું છે. ઓનલાઈન પેમેન્ટ ચાલાન રીપ્રિન્ટનો ઓપ્શન છે. તો એ શેના માટે છે? તો ઓનલાઈન જે પેમેન્ટ તમારે ફરી પ્રિન્ટ કરવું હોય, બરોબર છે, ઓનલાઈન ચાલાન, તો એના માટે આ ઓપ્શન છે. જેમાં તમારે ડિગ્રી સિલેક્ટ કરવાની છે, કઈ કેટેગરી છે, તમારું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સીટ નંબર નાખશો તો જે ગેટ ચાલાની ઈમેલ આઈડી એટલે કે તમારું ઈમેલ આઈડી પર ચાલાન આવી જશે. બરોબર. એટલે એનાથી તમે રીપ્રિન્ટ કરી શકો છો. એડમિશન ફોર્મ ભરવા માટે પણ જુઓ તમે એડમિશન ફોર્મ કેવી રીતે ભરવું, તો એમાં બી તમારે પેમેન્ટ ડેટ નાખી દેવાની છે. કે તમે આજે પેમેન્ટ કરો છો તો આજની ડેટ, પછી ચાલાન નંબર, જો મેં કીધું કે ચાલાન નંબર આવશે જે ફી પે કરશો ત્યારબાદ, અને મોબાઈલ નંબર, આ બધું નાખીને સબમિટ કરશો તો તમારું જે આ જે એડમિશન ફોર્મ છે ખુલી જશે. ત્યારબાદ તમારી જે આગળની ફોર્મ ભરવાની પ્રોસેસ છે આખી કરી શકો છો. બરોબર. તો આમાં તમે કોઈ કન્ફ્યુઝન ના રાખતા. હવે જુઓ, તમને અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સંપૂર્ણ ફ્લો ચાર્ટ દર્શાવ્યો છે. આ રીતે તમારે સંપૂર્ણ રજીસ્ટ્રેશન પ્રોસેસ અને ચોઇસ ફિલિંગ કરવાનું છે. હવે આ માહિતી પુસ્તિકામાં તમને આ માહિતી મળી જશે. હવે પહેલા તો જુઓ, આપણે પહેલા તો આ ફી પેમેન્ટની વાત કરી દીધી. તો ચાલાન
જે તમારું ભરવાનું છે એની માહિતી આપી દીધી છે. બરોબર. હવે તમારે અલગ અલગ પ્રોગ્રામ કેટેગરીમાં ધારો કે ભાગ લેવો હોય, તમારે ત્રણ કેટેગરીમાં ભાગ લેવો હોય તો તમારે બરોબર એટલે અલગ અલગ ફી ભરવાની રહેશે. બીજું કે ફોર્મ ફી ભરી દો છો, 300 રૂપિયા ફી પે કરી દો છો, ત્યારબાદ તમારે એપ્લિકેશન ફોર્મ બટન પર ક્લિક કરવાનું છે અને ઓનલાઈન ફોર્મની બધી જ વિગતો ભરી જરૂરી બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને દર્શાવેલ તારીખ સુધીમાં ફોર્મ સબમિટ કરવાનું છે. આ યાદ રાખજો, દરેક ઉમેદવારોએ પ્રોગ્રામ કેટેગરી મુજબ અલગ અલગ એડમિશન ફોર્મ ભરવાનું છે. જે મેં આગળ વાત કરી, ધારો કે અલગ અલગ કેટેગરીમાં લેવું હોય તો એક જ ફોર્મ નથી ભરવાનું, અલગ અલગ તમારે 3 ફોર્મ ભરવાના છે. ધારો કે તમારે ત્રણ કેટેગરીમાં લેવું હોય તો 3 ફોર્મ ભરવા પડશે. બરાબર. તો આ ફી પેમેન્ટ થઈ જાય ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ફોર્મની બધી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવાનું છે. હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ફોર્મ અને અપલોડ કરેલા જે પ્રમાણપત્રોની ચકાસણી યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન જ થશે, તો તમારે કોઈ બી ઓફલાઈન રૂબરૂ આપવાની જરૂર નથી. બરોબર, જે મેં આગળ કહી દીધું તમને. હવે યુનિવર્સિટી દ્વારા ફોર્મ વેરીફાઈ થઈ ગયા બાદ યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈ નો SMS આવશે. SMS આવ્યા બાદ ચોઇસ ફિલિંગ કરવું ફરજિયાત છે. જો ચોઇસ ફિલિંગ નહીં કરેલું હોય તો મેરિટ યાદીમાંથી નામ નીકળી જશે. બીજું કે યુનિવર્સિટી દ્વારા ફોર્મ અથવા અપલોડ કરેલ ડોક્યુમેન્ટમાં જો ભૂલ જણાશે તો ફોર્મ અનવેરીફાઈ થશે અને યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ અનવેરીફાઈ નો મેસેજ આવશે. બરોબર. તો આ ખાસ યાદ રાખજો, આવું બી થઈ શકે છે, એટલે આ ભૂલ ના કરતા. એટલે તમારે બધી જ સાચી વિગતો નાખવાની છે. તમારા ડોક્યુમેન્ટ જે હોય એ એકદમ ક્લિયર દેખાતા હોવા જોઈએ. તમારી વિગતો 2 થી 3 વાર ચેક કરી લેવાની છે, ત્યારબાદ જ તમારે સબમિટ કરવાનું છે. એના વગર સબમિટ નથી કરવાનું. બરાબર. નહીં તો આ પ્રકારનો મેસેજ આવશે અને તમારું જે રજિસ્ટ્રેશનનું ફોર્મ છે અનવેરીફાઈ ગણાશે. ત્યારબાદ વિદ્યાર્થી ચેક એપ્લિકેશન સ્ટેટસ બટન પર ક્લિક કરતા ક્વેરી એટલે કે જે ભૂલ છે તમારી જોઈ શકશે. ત્યારબાદ એડિટ એપ્લિકેશન ફોર્મમાં જઈને સુધારો કરી ઓનલાઈન ફોર્મ ફરીથી સબમિટ કરવાનું છે અને બાદમાં તે ફરી વેરીફાઈ થશે અને યોર રજિસ્ટ્રેશન ફોર્મ ઇઝ સક્સેસફુલી વેરીફાઈ નો SMS આવશે. બરાબર. તો SMS આવી ગયા બાદ તમારે ફરી ચોઇસ ફિલિંગ કરવાનું છે. બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય. બરોબર છે. તમારું પહેલી જ વારમાં જે છે સક્સેસફુલી વેરીફાઈ થઈ જાય એવી જ બધી માહિતી ભરી દેવાની છે. અનવેરીફાઈ નો મેસેજ ના આવે એવું નથી કરવાનું. બરોબર. અને જો થઈ બી જાય ધારો કે ભૂલ, તો એડિટ એપ્લિકેશન ફોર્મ આપ્યું છે. બરોબર. તમે સુધારો કરી શકો છો અને પછી સબમિટ કરી શકો છો. બરાબર. હવે ચોઇસ ફિલિંગની માહિતી આપી છે અહીંયા. હવે જો તમારું ફોર્મ જે છે વેરીફાઈ થઈ જાય ત્યારબાદ ચોઇસ ફિલિંગ કરવાની છે. બરોબર છે. હવે આમાં મેઇન વાત એવી કહી છે કે ઉમેદવારોએ ઉપલબ્ધ કોલેજોની વધુ સંખ્યામાં પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે. એ જેટલી બી તમારે કોલેજો હોય બધી ભરી દેવાની છે. બરોબર છે. ચોઇસ ફિલિંગમાં આ એક ઇમ્પોર્ટન્ટ નિયમ છે. 1-2 કોલેજ ભરીને સબમિટ નથી કરી દેવાનું. બરોબર છે. તો તમારી મનપસંદ કોલેજ જે છે પહેલા ક્રમાંકમાં મૂકવાની છે, પછી એનાથી ઓછી પસંદ વાળી બીજા ક્રમાંકમાં, પરંતુ બધી જ કોલેજ જે છે તમારી ચોઇસ ફિલિંગમાં નાખવાની છે. પછી સૌ પ્રથમ મૂક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. જેનો અભ્યાસ કરી જો જરૂર જણાય તો વિદ્યાર્થીઓ કોલેજની પસંદગીના ક્રમમાં સુધારો કરી શકશે. ત્યારબાદ કોલેજ પસંદગીમાં સુધારો નહીં થાય. બરોબર. હવે મૂક રાઉન્ડ એ શું છે? તો મૂક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ છે. બરોબર છે. એનું રિઝલ્ટ જાહેર થશે ચોઇસ ફિલિંગનું અને એ જે છે રિઝલ્ટ જાહેર થાય એ ફાઇનલ નથી. બરોબર. હવે એ તો ખાલી જોવા માટે છે કે તમને કઈ રીતનું જે છે આ એડમિશન એલોટ થાય છે. બરોબર. એટલે આમાં તમારી જે ચોઇસ ફિલિંગ કરેલી કોલેજ છે એમાં એડમિશન મળી જ જશે. બરોબર. પરંતુ ધારો કે તમને અનસેટિસ્ફાઈ હોય કે મારે આ કોલેજ નથી જોઈતી તો તમે સુધારો બી કરી શકો છો. એટલે મોક રાઉન્ડ ફાઇનલ રાઉન્ડ નથી. બરોબર. ત્યારબાદ જે છે સુધારો કરીને પછી ફાઇનલ રાઉન્ડ જે છે એનું એટલે કે રિઝલ્ટ જાહેર થશે ચોઇસ ફિલિંગનું અને ત્યારબાદ તમારું જે એડમિશન છે કન્ફર્મ ગણાશે. એટલે આ વાત ખાસ યાદ રાખજો, જે બી ભાઈઓ બહેનોના નથી ખબર. બીજું કે યુનિવર્સિટી દ્વારા ઉમેદવારના મેરિટ તથા પ્રોગ્રામ કેટેગરી અથવા કોલેજ પસંદગી ક્રમના આધારે ઓનલાઈન રાઉન્ડ મુજબ પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રવેશ ફાળવણી થશે. બરોબર છે. ચોઇસ ફિલિંગ બાદ પછી તમારે આ જે પ્રવેશ મળેલ હોય જે તે કોલેજમાં, બરોબર છે, તો ઓનલાઈન ફી ભરવાની છે. ભાઈઓ માટે 8200 રૂપિયા અને બહેનો માટે છે 3200 રૂપિયા. બરોબર. આ ચોઇસ ફિલિંગ બાદની પ્રક્રિયા છે જ્યારે કોલેજ એલોટ થાય છે ત્યારે. બરોબર. અને બીજી વાત કે જે ઉમેદવારોને તેમની પસંદગીની પ્રથમ કોલેજમાં પ્રવેશ મળતો હોય તે ઓનલાઈન ફી ભર્યા બાદ પછી ફાળવેલ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે જે તે કોલેજ ખાતે રૂબરૂ હાજર થવું ફરજિયાત છે. અન્યથા તેમનો પ્રવેશ રદ ગણવામાં આવશે. મેરિટ યાદીમાંથી તેમનું નામ દૂર થઈ જશે. એટલે જે પ્રથમ પસંદગીની ધારો કે તમને કોઈ કોલેજ મળી ગઈ છે તો ઓનલાઈન ફી ભર્યા બાદ પ્રવેશ કન્ફર્મ કરીને કોલેજ ખાતે રૂબરૂ હાજર થવાનું છે. પ્રથમ પસંદગીની કોલેજ તમારે એ જ મૂકી છે કે જે તમને જોઈએ છે. એટલા માટે તમારે ફરજિયાત હાજર જ થઈ જવાનું છે કોલેજ ખાતે અને જો નહીં થાવ તો પ્રવેશ રદ કરવામાં આવશે. મેરિટ યાદીમાંથી બી નામ નીકળી જશે. પછી તમે કોઈ બી ફોર્મ નહીં ભરી શકો. બીજું કે પ્રથમ પસંદગીની કોલેજ ધારો કે તમને નહીં મળી, બરોબર છે, તો તમે આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. બરોબર છે. પરંતુ ભાગ લેવો હોય તો નિર્ધારિત ફી ઓનલાઈન ભરવી ફરજિયાત છે, પરંતુ પ્રવેશ મેળવેલ કોલેજ ખાતે હાજર થવાનું નથી. જો આવા વિદ્યાર્થીઓ ફી નહીં ભરે તો તેઓનું નામ ત્યારબાદના રાઉન્ડમાંથી બી રદ થઈ જશે. બરોબર. એટલે જો તમને પ્રથમ પસંદગીની કોલેજ તમારી મનપસંદ કોલેજ નહીં મળી, બરોબર, તો તમે આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકો છો, પરંતુ ફી ફરીથી પે કરવાની છે.
અને કોલેજ ખાતે હાજર નથી થવાનું. બરોબર, તો આટલી જે પ્રક્રિયા છે તમારી ચોઇસ ફિલિંગની ચાલવાની છે, રજીસ્ટ્રેશનની ચાલવાની છે. ઓકે, તો આ રીતે તમારે સંપૂર્ણ મેં વિડીયોમાં કીધું એ મુજબ રજીસ્ટ્રેશન કરવાનું છે અને એ મુજબ તમારે આગળ ચોઇસ ફિલિંગ કરવાનું છે. તો સંપૂર્ણ વિડીયોમાં મેં સમજ આપી. કોઈ બી કન્ફ્યુઝન ના રાખતા શાંતિથી ફોર્મ ભરજો. કોઈ બી કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો કે હું જવાબ જરૂરથી આપીશ. તો મળીએ છે કોઈક આવા નવા અપડેટ સાથે, નવા વિડીયો સાથે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા કનેક્ટેડ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. તો મળીએ છે કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.